શ્રી પરમાત્મને નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 25 જુલાઈ 2026 શનિવાર દેવશયની એકાદશીથી એટલે કે દેવપોઢી એકાદશીથી લઈને તારીખ 21 નવેમ્બર 2026 શનિવારના દિવસે દેવ ઉઠની એકાદશી કે પ્રબોધિની એકાદશી સુધી ચાલતો ચાતુર્માસનો મહિમા. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઈક કરજો, શેર કરો અને આપ જો પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનાર દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો નારાયણ. શ્રી હરિ વિષ્ણુની જય, શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો ભક્તજનો, ચાતુર્માસ અર્થાત 4 માસ, જેમાં ભગવાન શ્રી હરિની પૂજા ઉપાસના કરીને ભક્તો પોતાના જીવનને સાર્થક કરી શકે છે. જાણે અજાણે થયેલા દોષ કે પાપનું શમન થાય છે. આ ચાતુર્માસ મહિમા વિશે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને મહાત્મય સંભળાવેલું છે. તે મહાત્મયને આપણે સાંભળીએ. આ ચાતુર્માસમાં શું કરવું, શું ન કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું. એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે કેશવ, ચાતુર્માસના મહિમા વિશે મને જાણવાની ઘણી ઈચ્છા છે. શું મહાત્મય છે આ ચાતુર્માસ? શા માટે ઋષિમુનિઓએ ખૂબ જ સુંદર કહ્યો છે? જે આ 4 માસમાં ભક્તિ કરે છે તે પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. શું આ સંભવ છે? આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે ધર્મરાજ, આ ચાતુર્માસનો પ્રારંભ દેવશયની એકાદશીથી થાય છે. તે દિવસે મોક્ષને ઈચ્છનારા મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શયન વ્રત કરે છે. તેમજ ચાતુર્માસ વ્રતનો પ્રારંભ પણ આ જ દિવસથી થાય છે. ત્યારે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, હે માધવ, વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ કેવી રીતે કરવા તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસમાં જે વ્રત કરવાના કહેલા છે તે સઘળા હું તમને કહી સંભળાવું છું. તે તમે ધ્યાનથી સાંભળો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીને દિવસે જગતના નાથ નારાયણને પોઢાવવા અને તુલા રાશિના સૂર્ય એટલે કે કાર્તિક સુધી એકાદશીના દિવસે ઉઠાડવા, અષાઢ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો જોઈએ. સફેદ વસ્ત્રથી ઢાંકેલા અને ઓશિકા સહિત સફેદ પલંગ ઉપર સુંદર ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે જેના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા છે, પીતાંબર પહેરેલું છે, તેની સ્થાપના કરવી જોઈએ. ઇતિહાસ, પુરાણ તથા વેદ જાણનાર ઉત્તમ બ્રાહ્મણની પાસે દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃતથી અને ત્યારબાદ જળથી સ્નાન કરાવી, સુગંધી ચંદન ચડાવી ધૂપ દીપ કરવા જોઈએ અને કહેવું, હે વિષ્ણુ, આપ જગતના નાથ છો. શયન કરશો એટલે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે. એમ પ્રાર્થના કરીને પ્રતિમાની ચંદનને પુષ્પ વડે પૂજા કરવી. પછી ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા પાસે હાથ જોડીને કહેવું, હે પ્રભુ, વર્ષા ઋતુના આ 4 માસ પછી આપ નારાયણ જાગશો ત્યાં સુધી હું પવિત્ર નિયમોને લઈશ. તેમાં આવનાર વિઘ્નોને દૂર કરજો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, આ રીતે દેવશયની એકાદશીથી લઈને જે સ્ત્રી કે પુરુષ મારી ભક્તિમાં પરાયણ હોય તેને નમ્રતાથી ચિત્ત શુદ્ધ રાખી ધર્મ માટે નિયમ લેવા વિષ્ણુ ભગવાનના વ્રતનો આરંભ કરવાના 5 દિવસો કહ્યા છે. જેમાં એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા,
અષ્ટમી અને કર્ક સંક્રાંતિ આ 5 દિવસોમાંથી હર કોઈ દિવસે વિધિથી વ્રતનો આરંભ કરવો અથવા કોઈ પણ દિવસે ચાતુર્માસનો નિયમ કાર્તિક સુધી દ્વાદશીના દિવસે સમાપ્ત થાય છે. જે ભક્તો ચાતુર્માસનો નિયમ લે છે તે દેવ ઉઠની એકાદશીના બીજા દિવસે જ્યારે એકાદશીના આપણે પારણા કરીએ છીએ તે દ્વાદશીના દિવસે આ ચાતુર્માસને પૂર્ણ કરવો. જ્યારથી ચાતુર્માસ આરંભ થાય છે, જે કોઈએ સંકલ્પ કર્યો છે કોઈ પણ નિયમનો, તે દેવ ઉઠી એકાદશી આવે તેના બીજા દિવસે જ્યારે આપણે એકાદશીના પારણા કરીએ છીએ ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને ચાતુર્માસના નિયમ જે લીધા છે તે પ્રમાણે દાન પુણ્ય કરવું. ચાતુર્માસ અર્થાત દેવ પોઢી એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી આ માસ ચાતુર્માસ ગણાય છે. માટે વૃદ્ધિ તિથિ કે ક્ષય તિથિનો વિચાર ન કરવો. સ્ત્રી અથવા પુરુષોએ પવિત્ર હોય અથવા અપવિત્ર હોય તો પણ એક વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય નારાયણનું સ્મરણ કરીને પ્રતિ વર્ષે વ્રત કરે છે તે સૂર્યના જેવા તેજસ્વી વિમાન ઉપર બેસીને પ્રલય થાય ત્યાં સુધી વિષ્ણુલોકમાં આનંદથી રહે છે. જે મનુષ્ય જે નિયમ લે છે અને તેના જે કોઈ ફળ પ્રાપ્ત થાય છે તે ફળને પણ હું કહું છું. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, રાજન, જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળે છે, જળ છાંટે છે, છાણથી લીપે છે અથવા રંગોળી પૂરે છે, તેમાં આળસ રાખતો નથી, તે 4 માસ પૂરા થાય ત્યારે યથાશક્તિ બ્રાહ્મણને જમાડે તે 7 જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણ થાય છે. અને સત્યમાં તથા ધર્મમાં પરાયણ કહે છે તે મનુષ્ય 4 માસ સુધી દૂધ, દહીં, ઘી, મધ અને સાકર વડે વિધિથી નારાયણને સ્નાન કરાવે છે તે મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થઈને અક્ષય સુખ ભોગવે છે. જે રાજા ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી યથાશક્તિ પૃથ્વી, સોનું, ફળ, દક્ષિણા બ્રાહ્મણને આપે છે તે અક્ષય લોકને પામે છે. જે મનુષ્ય 4 માસ પર્યંત તુલસી વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી ગુગળનો ધૂપ અને દીવો કરીને ગુગળના ધૂપ પાત્રનું તથા દીવીનું દાન આપે તેને ભોગ ભોગવવા મળે છે, ધન મળે છે, સારું ભાગ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિયમથી પીપળા અથવા ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરે તો વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી સંધ્યા વખતે તે બ્રાહ્મણના બારણા પાસે અને મંદિરના બારણા પાસે દીવો કરે છે, 4 માસ પૂરા થાય ત્યારે દીવો, વસ્ત્ર, સુવર્ણનું દાન આપે તે તેજસ્વી થાય છે અને અંતે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું ચરણામૃત પીએ છે તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે, જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ભગવાન નારાયણના મંદિરમાં જઈને ગાયત્રી મંત્રનો જાપ કરે અથવા 108 વાર જપ કરે છે તે પાપથી લેપાતો નથી. મનુષ્ય 4 માસ સુધી પુરાણ અથવા ધર્મશાસ્ત્ર સાંભળે છે, 4 માસ પૂરા થાય ત્યારે વસ્ત્ર સહિત તે પુસ્તકનું દાન કરે છે તે પુણ્યવાન, ધનવાન, સમૃદ્ધિવાન તથા સત્ય અને પવિત્રતામાં પરાયણ, જ્ઞાનવાળા, ઘણા શિષ્યોવાળા, સારા ધાર્મિક થઈને જગતમાં પ્રસિદ્ધ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન શિવ અથવા ભગવાન શ્રી નારાયણના મંત્રનો જપ કરે છે, 4 માસ પૂરા થાય ત્યારે દેવોનો જપ હોય તે દેવની માટીની મૂર્તિ લઈને દાન કરવામાં આવે છે મંદિરમાં અથવા બ્રાહ્મણને દેવને તે પુણ્યવાન થાય છે, દોષ મુક્ત થાય છે અને ગુણનો ભંડાર પણ બની જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય કર્મ કર્યા પછી સૂર્યમંડળમાં રહેલા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરે છે,
ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે લાલ વસ્ત્ર આપે તે આરોગ્યપૂર્ણ, આયુષ્યમાન, કીર્તિવાન, લક્ષ્મીવાન અને બળને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય 4 માસ સુધી ભક્તિથી પ્રતિદિન ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરે અને કેવળ તલથી 28 આહુતિ યજ્ઞમાં આપે અને જ્યારે ચાતુર્માસ સમાપ્ત થાય ત્યારે ઉત્તમ બ્રાહ્મણને તલપાત્રનું દાન કરે તે વાણીથી, મનથી, શરીરથી સર્વ પાપથી મુક્તિ મેળવે છે. રોગના ઉપદ્રવથી તે રક્ષા પ્રાપ્ત કરે છે. તેને ઉત્તમ પ્રજા પણ પ્રાપ્ત થાય છે, વંશ વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી આળસ છોડીને અન્નનો હોમ કરે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે, સંતાનની પ્રાપ્તિ તથા સૌભાગ્ય સંપત્તિ પણ મળે છે. જે મનુષ્ય 4 માસ સુધી પીપળાની પૂજા કરે છે, 4 માસ સમાપ્ત થાય પછી બ્રાહ્મણ દેવને વસ્ત્રનું દાન આપે છે તે વિષ્ણુ ભક્ત થાય છે અને તેના રોગનું શમન થાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની પ્રીતિ કરનારી પવિત્ર તુલસીને ધારણ કરે છે, તુલસી માળાથી જપ કરે છે, 4 માસ પૂર્ણ થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી બ્રાહ્મણોને ભોજન આપે છે તે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં વાસ કરે છે. જે મનુષ્ય દુર્વા મસ્તક પર ધારણ કરે અને 4 માસ સમાપ્ત થાય ત્યારે પ્રાર્થના કરે છે, હે દુર્વે, તું જેમ શાખા વડે અને ડાળ વડે પૃથ્વીમાં વિસ્તાર પામી છે એ જ રીતે મારા વંશનો વિસ્તાર કરજે, અજર અમર રાખજે. આ રીતે પ્રાર્થના કરીને તે દુર્વા ભગવાન શ્રી નારાયણના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે. સોનાની અથવા ચાંદીની દુર્વા મંદિરમાં પણ સમર્પિત કરવામાં આવે, બ્રાહ્મણને દેવામાં આવે તો એ આ મનુષ્ય લોકમાં સુખી થાય છે, પાપમાંથી મુક્તિ મેળવે છે, વંશ વૃદ્ધિને પામે છે, સઘળા ભોગ ભોગવીને અંતે સ્વર્ગમાં પૂજાય છે. જે મનુષ્ય શિવની અથવા ભગવાન નારાયણ પાસે ચાતુર્માસમાં નિત્ય ગાન કરે છે, સંગીત ગાન કરે છે, ઢોલ નગારા ભજન કરે છે તેને ચાતુર્માસના જાગરણનું ફળ મળે છે. ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્યએ દેવને ઉદ્દેશીને સરસ અવાજ કરતી ઘંટા આપવી જોઈએ, અર્થાત ઘંટડી દાન આપવી જોઈએ અને મા સરસ્વતીની પ્રાર્થના કરે છે, હે દેવી, મારામાં રહેલી જડતા દૂર કરો. આ રીતે પ્રાર્થના કરવાથી આ લોક પવિત્ર બને છે. ઘંટદાનથી દેવી પ્રસન્ન થાય છે અને સર્વે આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય પ્રભુનું નામ સ્મરણ જાપ કરે છે, 4 માસ પૂર્ણ થયે શક્તિ અનુસાર વસ્ત્રદાન આપે છે તે મનથી, વાણીથી, શરીરથી કરેલા પાપોથી મુક્તિ મેળવે છે, લક્ષ્મીવાન, આયુષ્યવાન થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી કપિલા ગાયનો સ્પર્શ કરે છે અથવા કોઈ પણ ગાય માતાની સેવા કરે છે, ગાય માતાને ચારો આપે છે તો તે મોટા પ્રતાપી ચક્રવર્તી રાજા થાય છે, તેનું આયુષ્ય વધે છે. અંતે ગાયના જેટલા રૂવાડા હોય તેટલા વર્ષો સુધી ઇન્દ્રની પેઠે સ્વર્ગમાં રહે છે. ગાય માતાની પ્રદક્ષિણા કરવાથી પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી સૂર્યનારાયણ દેવને અને શ્રી ગણેશજીને નમસ્કાર કરે છે, 4 માસ પૂર્ણ થતાં સૂર્યનારાયણ દેવની મૂર્તિને લઈને ધાતુની મૂર્તિ કે માટીની મૂર્તિ તેનું પૂજન કરીને મંદિરમાં દાન કરવાથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે, આયુષ્ય અને સર્વ જગ્યાએ વિજય પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે યથાશક્તિ ભક્તિપૂર્વક ત્રાંબુ દાનમાં આપે તેને શિવભક્ત સંતાન પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી એ વસ્ત્રો, તલ આદિ દાન આપે તેને અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે, કુબેરજીના જેટલું ધન મળે છે. જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા ગોપીચંદનનું દાન કરે છે અને 4 માસ સમાપ્ત થતાં તેટલું અથવા અડધું અથવા તેનાથી પણ વધુ ગોપીચંદન વસ્ત્ર દક્ષિણા સહિત દાન આપે તેના ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે, ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે.
જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન હંમેશા વ્રતયુક્ત થઈને સાકર અથવા ગોળ તેની ઉપર દક્ષિણા રાખીને દાન કરે છે અને ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે શક્તિ અનુસાર તાંબાના પાત્રમાં ગોળ ભરીને દાન આપવામાં આવે, તેના રોગનો નાશ થાય છે, પાપોનું શમન થાય છે, શરીરમાં પુષ્ટિ મળે છે, કીર્તિ આપનાર છે, સંતાનમાં વૃદ્ધિ આપનાર છે, મનોરથ પૂર્ણ કરનાર છે, અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, હવે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય? આ ચાતુર્માસ દરમિયાન તે પણ સાંભળો. વ્રત કરનાર મનુષ્યને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, સર્વે લોકમાં સર્વના પ્રિય બને છે, રાજા હોય તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે, સંતાન ઈચ્છનારને સંતાનની પ્રાપ્તિ થાય છે, ધન ઈચ્છનારને ધનની પ્રાપ્તિ થાય છે, મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય યથાશક્તિ શાક, મૂળ, ફળ વગેરે દાન આપે છે, વ્રત પૂર્ણ થાય ત્યારે 2 વસ્ત્ર સહિત દક્ષિણા સહિત જો દાન આપવામાં આવે તો તે રાજા સમાન સુખ ભોગવે છે. શાક સઘળા દેવને પ્રિય છે અને મનુષ્યને તૃપ્તિ આપનાર છે. તે શાકનું હું દાન કરું છું, માટે દેવ વગેરે મારું નિરંતર મંગલ કરો. આ રીતે મનમાં સંકલ્પ કરી શાકનું દાન આપવાની પ્રાર્થના કરવી. જે મનુષ્ય 4 માસ સુધી નિરંતર સૂંઠ, મરી, પીપર એ 3 વસ્તુ મનુષ્યના સર્વ રોગનો નાશ કરનાર હોય, ત્યારે ચાતુર્માસ પૂર્ણ થયે સૂંઠ, મરી, પીપર શક્તિ અનુસાર દાન આપવા જોઈએ. આમ કરવાથી 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય છે, ઈચ્છિત ભોગ પ્રાપ્ત થાય છે, અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી તાંબુલ અથવા પાનનું દાન કરે છે, ભગવાન મહાદેવને અથવા ભગવાન નારાયણની પૂજામાં ચડાવે છે, પ્રાર્થના કરે છે, હે કલ્યાણકારક, સુંદર તાંબુલ શિવરૂપ, બ્રહ્મારૂપ અને વિષ્ણુરૂપ છે. આપ માટે તેનાથી તે 3 દેવો મને પુષ્કળ ધન આપો. આ મંત્ર ભણીને જે પણ સ્ત્રી પુરુષ 4 માસ સુધી હંમેશા લક્ષ્મીજી અથવા પાર્વતીજીના ઉદ્દેશ્યથી આ તાંબુલને ભગવાનને સમર્પિત કરે, અંતે જ્યારે 4 માસ પૂર્ણ થાય ત્યારે મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવને દાન કરે છે, તે સ્ત્રી અથવા પુરુષ સૌભાગ્યશાળી થાય છે અને માતા લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે છે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, ધન ધાન્ય સંતાનમાં વૃદ્ધિ થાય છે, દેવોના લોકમાં પૂજાય છે. જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા ભગવાન શિવ અને પાર્વતીના ઉદ્દેશ્યથી બ્રાહ્મણો અથવા તેમની સ્ત્રીની પણ પૂજા કરીને શંકર પાર્વતી બંને પ્રસન્ન થાવ એમ કહીને યથાશક્તિ દાન આપે, તો આ ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ગાય અથવા બળદનું દાન અથવા તો ગાય અથવા મૂર્તિનું દાન આપે છે. તે દાન આપીને પ્રાર્થના કરવી, હે ઈશ્વર, મારા ઉપર પ્રસન્ન થાવ. જે મનુષ્ય 4 માસ સુધી પુષ્પનું દાન કરે છે અથવા તો મંદિરમાં જઈને પુષ્પ સમર્પિત કરે છે ઈશ્વર ઉપર, અંતે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે સોનાનું કે ચાંદીનું પુષ્પ અથવા તો કમળ પુષ્પ ભગવાન ઉપર ચડાવી ચાતુર્માસમાં જે સેવા કરી છે, પોતાનું જીવન કૃતાર્થ થાય એવી પ્રાર્થના કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે. જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા વામનદેવના ઉદ્દેશ્યથી બ્રાહ્મણને દહીં, ભાત, રસવાળા ભોજન કરાવે છે, એકાદશીના દિવસે ભોજન કરાવવું નહીં અને ગ્રહણ વગેરેમાં દાન કરે, અને જો નિત્ય દાન દેવાની શક્તિ ન હોય તો 5 પર્વ એટલે કે અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવસ્યાના દિવસે દાન કરે, અથવા પ્રત્યેક રવિવાર, શુક્રવારે દાન કરે અને વ્રત પૂર્ણ થયે શક્તિ પ્રમાણે પૃથ્વીમાંથી જે અન્ન ઉત્પન્ન થાય છે તેનું દાન કરે, ગાયની મૂર્તિનું દાન કરે, તેની ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે, અક્ષય અન્નની પ્રાપ્તિ થાય છે, ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે છે. જે મનુષ્ય 4 માસ સુધી શાક, મૂળ, ફળ વગેરે ખાઈને રહે છે, જ્યારે 4 માસ સમાપ્ત થાય ત્યારે આપણે નિયમ લીધું એ પ્રમાણે દાન કરવામાં આવે
તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. કાસુ તે બ્રહ્મરૂપ છે, શિવરૂપ છે, લક્ષ્મીરૂપ છે, સૂર્યરૂપ છે અને ભગવાન વિષ્ણુનું પણ રૂપ મનાય છે. અને આ કાસુ મનને શાંતિ આપે એ રીતે પ્રાર્થના કરીને કાંસાનું દાન આપવું. યોગ્ય વ્યક્તિને, બ્રાહ્મણને અથવા મંદિરમાં જઈને દાન આપવું. આમ કરવાથી સર્વે પાપો અગ્નિરૂપી રૂની પેઠે બળી જાય છે. બ્રહ્મ હત્યા કરનારા, મદ્યપાન કરનારા, ખોટું બોલનારા, સ્ત્રી હત્યા કરનાર, વ્રતનો ભંગ કરનાર અને પારકી સ્ત્રીનું ગમન કરનાર સઘળા આ વ્રત કરવાથી પોતપોતાના પાપોમાંથી મુક્તિ મેળવે છે. જે મનુષ્ય માંગ્યા વિના જ કંઈક દાન આપતો રહે છે, જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે કૈલાસમાં પૂજાય છે, ભગવાન મહાદેવને પ્રિય બને છે. જે મનુષ્ય 4 માસ સુધી એક વખત પરિમિત ભોજન કરે છે, એટલે કે એક ટાઈમ ભોજન લે છે અને નિયમમાં રહે છે, જે બ્રહ્મચર્યનું પાલન 4 માસ સુધી કરવાનું હોય, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કુતલી કરવી નહીં. 4 માસ સુધી ઘણા લોકો વાળ પણ કાપતા નથી. નારાયણનું પૂજન કરાય છે. 4 માસ સમાપ્ત થયે શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપવામાં આવે છે. આ મનુષ્ય વૈકુંઠ લોક સિધાવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસ અર્થાત અષાઢના 15 દિવસ અને કારતક માસના 15 દિવસ આ રીતે 4 માસ પૂર્ણ થાય છે. આ 4 માસ સુધી દૂધ પાક, લવણ, મધ, ઘી, ફળ એ બધી ચીજનો ત્યાગ કરવો. જ્યારે આ 4 માસ સમાપ્ત થાય, કારતક સુધી એકાદશી આવે ત્યારે આ બધી વસ્તુઓ જે કાંઈ સંકલ્પ કર્યો હોય તે દાનમાં આપવામાં આવે છે. ભગવાન નારાયણ, ભગવાન મહાદેવનું સ્મરણ કરવામાં આવે તો સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. આ 4 માસ સુધી જવ અને ચોખા ખાઈને રહેવામાં આવે છે. જે મનુષ્ય 4 માસ સુધી જવ અથવા ચોખા ખાઈને રહે છે તેના સંતાન કૈલાસમાં પૂજાય છે. જે મનુષ્ય 4 માસ સુધી શરીરે તેલ ચોપડતા નથી તે વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે મનુષ્ય 4 માસ સુધી શાકનો ત્યાગ કરે છે તે વ્રત પૂરું થાય ત્યારે હરિના ઉદ્દેશ્યથી શાકનું દાન કરે છે, વૈદિક બ્રાહ્મણોને જમાડે છે અથવા યથાશક્તિ વ્યક્તિ દક્ષિણા આપે છે. તે મનુષ્ય મહાદેવના પ્રસાદથી મહાદેવની સમીપે જઈને બેસે છે. જે મનુષ્ય અષાઢ માસથી લઈને 4 માસ સુધી રીંગણા, કારેલા, દૂધી, પંડોળા અને બીજા પણ જે ફળ પોતાને પ્રિય હોય તે ફળનો શાકનો ત્યાગ કરે છે, 4 માસ પૂરા થાય ત્યારે તે ત્યાગ કરેલા ફળનું દાન કરવામાં આવે છે. મારી ઉપર દેવ પ્રસન્ન થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. દક્ષિણા આપવામાં આવે છે. તેનું આયુષ્ય વધે છે, આરોગ્ય પ્રાપ્તિ થાય છે, પુત્ર પૌત્રાદિમાં વૃદ્ધિ થાય છે, સુંદર રૂપ દેખાવ મળે છે, અક્ષય વંશ ચાલે છે, કીર્તિ ફેલાય છે અને સ્વર્ગમાં પૂજાય છે. 4 આશ્રમમાં બ્રહ્મચારી, ગૃહસ્થી, આશ્રમી, વાનપ્રસ્થી અને સંન્યાસ આશ્રમવાળા આ 4 આશ્રમવાળાએ આ નિયમનું પાલન અવશ્ય કરવું. 4 આશ્રમીઓએ શ્રાવણ માસમાં અવશ્ય શાકનો ત્યાગ કરવો, ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ અને કાર્તિક માસમાં દાળનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. એવી રીતે એ 4 ચીજોના 4 માસમાં ક્રમે અવશ્ય ત્યાગ કરવો. કોળું, ચોળા, મૂળા, ગાજર, કરમદાને, શેરડી એટલી વસ્તુઓ ચોમાસાના 4 મહિનામાં ત્યજવા જોઈએ. તેમજ મસૂરની દાળ, ઘણા બીજવાળા ફળો, રીંગણાનો પણ ત્યાગ કરવો. વિદ્વાનોએ કહ્યું છે કે બોર, આમળા, દૂધી, આંબલીનો પણ ત્યાગ કરવો. આ ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા મનુષ્યએ ચોમાસાના 4 માસમાં પલંગ કે ખાટલામાં ન સૂવું. જે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તેઓએ પોતાની અલગ વ્યવસ્થા કરી હરિસ્મરણ કરતા રહીને કોઈને અડવું નહીં. પ્રભુમાં મન પરોવીને વ્રત ઉપવાસ અવશ્ય કરવા, પરંતુ પૂજા ન થાય. માસિક ધર્મ તે દોષ નથી, પરંતુ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીની શક્તિ ક્ષીણ થાય છે, માટે તેને આરામ કરવાની આવશ્યકતા છે. ચાતુર્માસ દરમિયાન આવી સ્ત્રીઓએ બહાર ન જવું. ગર્ભવતી મહિલા, વૃદ્ધો, બાળકો ચાતુર્માસ કરી શકે છે.
જો નિયમ લેવા યોગ્ય હોય તો ચાતુર્માસમાં સરગવાની સિંગનો પણ ત્યાગ કરાય છે. તરબૂચ, બીલું, ઉમરાનું ફળ, દાઝેલું અનાજ તેનો પણ ત્યાગ કરવો, વાસી અનાજનો ત્યાગ કરવો. જે મનુષ્ય ઉપવાસ એકટાણું કરે છે તે સાયંકાળે કે પ્રાતઃકાળે સ્નાન, પૂજા વગેરે કરે છે તે વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન પાસે વાદ્ય વગાડે છે, ગાન કરે છે તે ગંધર્વ લોકમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી ગોળનો ત્યાગ કરે, મધનો ત્યાગ કરે તેના સંતાનોમાં વૃદ્ધિ થાય છે. જે તીખા, કડવા, ખાટા, મીઠા, તુરા આ 6 રસનો ત્યાગ કરે તેના શરીરમાં કોઈ વખતે બગાડ થતો નથી, આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે પુષ્પ વગેરેનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં વિદ્યાધર થાય છે. જે મનુષ્ય યોગાભ્યાસ કરે છે બ્રહ્મપદને પામે છે. આ ચાતુર્માસ દરમિયાન જે કોઈ વ્યસન હોય તેનો ત્યાગ કરવામાં આવે તો પણ ભગવાન શ્રી હરિની કૃપાથી કુબેર જેવા ધનવાન બની જવાય છે. લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરવો, દહીંનો, દૂધનો ત્યાગ કરવાથી ગોલોકમાં જવાય છે. હાંડલામાં રાંધેલા અનાજનો ત્યાગ કરવાથી સ્વર્ગમાં જવાય છે. એકાંતરા ઉપવાસ કરવાથી બ્રહ્મલોકમાં જવાય છે. એકાંતમાં રહી શાંતિથી શ્રી હરિનું મનમાં, હૃદયમાં ધ્યાન ધરી જપ કરી સાંસારિક કાર્યને પાર પાડીને જે મનુષ્ય આ 4 માસ દરમિયાન સંયમથી જીવે છે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે, શક્તિ પ્રદાન થાય છે, અનંત ફળની પ્રાપ્તિ થાય છે. આ ચાતુર્માસ દરમિયાન જે લોકો ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને પ્રદક્ષિણા કરે છે, જે 7 પ્રદક્ષિણા કે 11, 51 કે 108 છે એથી વધુ તે હંસવાળા વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય 3 રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે તે મનુષ્ય પારકા અન્નનો ત્યાગ કરે છે. આ ચાતુર્માસ દરમિયાન તે દેવતા સમાન થઈ જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી પ્રજાપત્ય વ્રત કરે છે તે શરીરથી, વાણીથી, મનથી થયેલા 3 પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. ચાંદ્રાયણ વ્રત અર્થાત આખા માસમાં 15 દિવસના અંતરથી રાખવાનું હોય છે. પૂર્ણિમાના દિવસોમાં ભોજન લેવામાં ઘટાડો થાય છે અને અમાવસ્યાના દિવસો એટલે કે વદ પક્ષની શરૂઆત થાય ત્યારે ધીમે ધીમે ભોજન વધારવાનું હોય છે. આ રીતે પ્રાયશ્ચિત વ્રત થાય છે. ચાંદ્રાયણ વ્રત છે તે વ્રત જે ભક્તો કરે છે તેનું શરીર અલૌકિક થાય છે, કૈલાસ ભૂમિમાં અને તે કૈલાસમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી અન્ન વગેરેનો ત્યાગ કરે છે તે હરિમાં પદ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય 4 માસ સુધી પંચગવ્ય અર્થાત ગાયનું જે 5 પ્રકારનું પદાર્થ છે, દહીં, દૂધ, ઘી, માખણ અને ગૌમૂત્ર આ પંચગવ્ય છે તે નિત્ય ગ્રહણ કરે છે તે ચાંદ્રાયણ વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય 3 દિવસ સુધી જલપાન કરતો નથી તેને રોગ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે ચાતુર્માસમાં ભગવાન શ્રી નારાયણની પ્રસન્નતા અર્થે ભક્તો વિવિધ રીતે ઉપવાસ નિયમનું પાલન કરે છે. જે દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે, દેવ સૈનીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી મનુષ્ય ચિત્ત સ્થિર રાખીને ઉપવાસ કરે છે તેને ભગવાન નારાયણ પરમ ગતિ આપે છે. એવી રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ સૈની એકાદશીથી વિષ્ણુ પ્રબોધિની એકાદશી સુધીના આ ચાતુર્માસના મહિમા વિશે કહેવાયું છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. આ ચાતુર્માસમાં ભગવાન શ્રી હરિ શયન કરે છે, મહાદેવ જાગે છે. શ્રી હરિ યોગ નિંદ્રામાં જાય છે કે યોગ નિંદ્રામાં પ્રભુ આપણા કર્મોને જોશે. જે કોઈ શુભ કર્મ કરતા હશે, જે કોઈ છલ કપટનો ત્યાગ કરીને સત્યના, ધર્મના માર્ગ પર ચાલશે તેને 4 માસ પછી પ્રભુ આશીર્વાદ આપશે. એવા ભગવાન શ્રી નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ. દેવ પોઢી એકાદશી એટલે કે પોઢ એટલે કે ભગવાન સૂઈ નથી જતા, પરંતુ યોગ નિંદ્રા એટલે કે યોગ નિંદ્રામાં પ્રભુ આપણા કર્મોને જોશે. આ 4 માસ ચાતુર્માસ દરમિયાન જે કોઈ નિયમ લઈએ તેનું પાલન કરી શકીએ એટલી શક્તિ પ્રભુ અમને આપજો, એટલી જ પ્રાર્થના.
આપ સૌને આ ચાતુર્માસની શુભકામનાઓ. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ઓમ પરમાત્મને નમઃ. જય શ્રી હરિ. આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી ધાર્મિક માહિતી સાથે. જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આ વિડીયોને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ.